હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? વેલકમ છે તમારો મારા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી. ગાઈસ જો વાગવામાં 10 વાગી ગયા છે. આ ઘરે કચરા પોતોને એવું કરી નાખ્યું છે. બ્લોગ હવે ચાલુ કરે. મમ્મીએ કપડાં ધોઈ દીધા છે અને પપ્પા એને લગભગ બહાર જાય છે મહેસાણા. તો જોઈએ એ લોકો જાય તો ભાઈ પહેલાં ઘરે કચરા પોતું કરી લઈએ ને ચા નાસ્તો કરી લઈએ. આજે તો આવું વાતાવરણ કરે. જો મમ્મીએ પપ્પાને બધા કપડાને ધોઈ નાખ્યું. પેલા લોકો ગેસ લાગવાનો એ જાય ગાડી અને હમણાં મજૂરી આવ્યા છે. હવે તો આ પોતું લઈને જઈએ પહેલાં કરે. તો બધી કચરા પોતું કરી લઈએ. પછી પહેલાં કરે જઈને ચા પાણી કરી લઈએ. પછી કચરા પોતું કરીને લઈ લઈએ ધોઈને પછી મળીએ જઈશ પહેલાં કરે છે. જો તાવન બરિયા બાફા તાવા આવ્યો તો હવે મટી હોય જો આમાં મટી ગયું હતું. શરબત ને એવું પીધું હતું એમાં ભેગું ઊંઘી જવાય. સોનાઈ ધોઈને રેડી થઈ ગઈ. વાગવામાં 11 વાગ્યા. 10 વાગે પહેલાં ઘરે કચરા પોતું કરી દીધું. અને નિશિત બીમાર થઈ ગયો છે તો મૂડ થોડું ઓફ થઈ ગયું છે. કારણ કે ગાડી લઈને પેલું કરવા બીમાર પડે મૂડ ઓફ થઈ ગયું. બધા તાવ આવી ગયો છે. અને મમ્મી પાણી પરા લાય પેલું એ કરે લાય થોડું માટલામાં રેડ દઉં ડોલ. જો ગાઈસ અમારે આવું પાણી આવે માટી વાળું પછી ઠરવા દે પછી ભરવાનું. નહીં જોઈ લેવી નહીં પાવતી ઠરાય. હવે થોડું ઠર્યું પહેલાં તો બકડામાં બધા રેડવું એટલા રેડ દઈએ. જો ગાઈસ વાગવામાં 11:30 થઈ ગયા છે. મમ્મી કોઈક લીધું એના ઉપવાસ છે ને એટલે કોઈક ખાવાનું લીધું. આ અથાણું છે ને આ પાપડ છે. અને આપણું જમવાનું કેવું છે આજ તો હું એકલી જ ઘરે છું તો ખાવાનું બનાવી દીધું છે મેં. શું ખાવાનું બનાવ્યું તમને કહું? જો કાલે આ બાજુ ફોન પકડું. કાલે ભાત તો વઘારેલા મમ્મીએ બનાવ્યા હતા. આજે તો પપ્પાને બધા બહેણા છે. મમ્મીને કોડા ઉપવાસ એટલે મારે એકલી ખાવાનું. તો મેં શું કર્યું ખબર? જે રાતની ખીચડી હતી ને એ મસ્ત વઘારી દીધી. જો મને ખીચડી વઘારેલી ભાત એવું બહુ ભાવે છે તો મેં રાતની ખીચડી વઘારી દીધી છે. આ છે મમ્મી સવારે બનાવ્યા હતા મરચો. આ પ્રસાદીના લાડવા છે અને આમાં ભાખરીની રોટલી પડી છે. તો ખીચડી મરચાં એવું ખાઈ લઈએ ગાઈસ. અને આ છે મખણવાળી છાશ. જો તો ગાઈસ છાશ ખીચડી લાડવા પ્રસાદી ખાઈ લઈએ પછી મળીએ. જે લોકોને ખીચડી ભાવતી એ ચલો ખાવા. મને તો બહુ ભાવ વઘારેલી ખીચડી તો ખાઈને પછી મળીએ ગાઈસ. આવજો જો ચલો ગાઈસ. જો લખ્યું કે વરસ બદલ બધું આ પૃથ્વી પર કોઈ હદ નથી દઈએ. મસ્ત સૂરજ દેખાય તો પણ હાથમી ગયો અને પાવો વરસાદ આવી ગયો. જો બધું પલળી ગયું પાછું. જઈને આવીએ આમાં કોણ છે પછી અહીં નહીં જોઈએ જો એ બધે પલળી ગયું. અહીંથી પાણી પડે થોડું આ બોમ્બેથી એટલે ઉકાળવા નહીં પણ એથી પાણી ઉતરીને આમ જાય એટલું ફાઈબર એટલે ખુલ્લું પછી પડે જ ને. જો એટલું ફાઈબર નાખી દે. બાજુ તાપુ પરવા આવ્યા છે. જો કાલ તો તાપુ પરવા આવ્યા હતા ને તે સિમેન્ટ પેલી વંડર એક્સટ્રીમ નથી આવી ને તો આ મજૂરના પાસા મોકલ્યા હતા અને બધું મૂકીને ગયા હતા. આ બધું જે ઉપર ટ્રોલી જાય ને રેતી કપચીનો સામાન લઈને એ બધું એમને એમ ગોઠવીને ગયા હતા. પછી કાલે પાછા ગયા ને આજે ફરીથી આવ્યા. જો આ જાય ઉપર તો આજે એમનું તાબુ ભરવા આવ્યા છે. તો વચ્ચે બધો સામાન પડ્યો રેતી કપચી ને બધું. પપ્પાના કપડાને એવું ધોવાનું તો ચાલો તમને બતાવું. એ સામાન બી બતાવું અને કપડાં ધોલો પછી મળીએ ગઈ. જો છે ને એક બાજુ આમ તડકાવાળું વાતાવરણ કર્યું છે ને આમ તાપ લાગે છે વરસાદ આવે છે તો ગાઈસ ભાઈ તમને બતાવું. વરસાદ તો આવ્યો નહીં. ઘરેથી કપચી જો બધા મજૂર ઉપર ચડ્યા છે અને છોકરા આ ઘરે જાય એવું જ નહીં. રેતી કપચી પડી છે અને સિમેન્ટ પડી છે. ભાઈ એવી રીતના કાઢી લે. પછી કાલ તો બિચારા મજૂરને પાછા જ્યાં હતા પછી આજે આવ્યા છે હવે પરવા. રેતી કપચી સિમેન્ટ ને બધું ઉડે છે ખરું પાછું. જો આઈ ટ્રોલી છોકરા ચેણા લઈને આવ્યા બિચારા તાપના. તો ગાઈસ પપ્પાને કપડાં પડ્યા તો ધોઈ લઈએ પછી મળીએ. ત્યાં સુધી આવજો.
ગાઈસ હમણાં ધાબુ હવે પડી રહ્યા. જો આપણે પાણી ટોકો લાવ્યા હતા અને હવે ધાબુ હવે પડી રહ્યા. એમનું ધાબુ છે 4 વાગે. જો હવાના આવ્યા હતા બિચારા, 3-4 વાગે ધાબુ પડી રહ્યા. અને આ બાજુ છે આપણો ચા તૈયાર. તો ગેસ પર ચા નાસ્તો કરી લઈએ. તો ગાઈસ આ બાજુ આપણો ચા તૈયાર હોય તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ, પછી ચા નાસ્તો કરીને મળીએ. જો ચા મેં ગરમ થવા મૂકી દીધું છે. મમ્મી પપ્પા બે પીને ગયા, પછી ચા પી અને પછી મળીએ. હજુ મારું માથું ઉરાવવાનું છે. અમને હવાના ધાબુ પરવા દાણા પડી ગયા. જો ગાઈસ છે ને દીક્ષિતને મોટું ઢબુડું લાયા નહીં, મોટું ઢબુડું હોય ને. ઓ વાવ, આમાં દીક્ષિતે ઢબુડું બહુ ગમસ મોટું. એ ચેવડું મોટું ઢબુડું લાયા હા દીક્ષિત. તાર ઢબુડાને વેફર ખવડાય. અને આ બાજુ જો બટું, જો ચેવડું મોટું ઢબુડું લાયા. ગાઈસને કહેજે તમારે સારું ઢબુડું દીક્ષિત કરતે મોટું ડબલ. દીક્ષિત ઢબુડું કોણ લાવ્યો ને બોલતો? મમ્મી લાયક પપ્પા લાયા? નકરા જુઠ્ઠા. જો ગાઈસ ઢબુડાને વેફર ખવડાવવા દીક્ષિત. વેફર ખાવી છે? હાચું ખાતું હોય ને. જો શેવડું મોટું ઢબુડું છે દીક્ષિતનું. વાહ ભાઈ વાહ ભાઈ વાહ. વેફર ખવડાવો ઢબુડાને. ચલો વેફર લેતા હો, લેતા ઢબુડાને વેફર ખવડાવો. ચલો ઢબુડાને વેફર ખવડાવું ગાઈસ કે. એ જો હાથ ચૂકલો ખવડાવવા મળે વેફર. વેફર ખાવી છે? જો જો ગાઈસ ચલો. ધાબા ઉપર બેઠા. દસમાં દીવાબત્તી કરવાનું છે. આરતી કરવાનો ટાઈમ થઈ ગયો છે. આરતી કરી અને આ જો પાવ ઢબુડું લેવાનું આવી ગયું. હા તો એને ઢબુડું ભારે છે ને તે બહુ ગમે છે. દીવાબત્તી કરી આરતી કરવાની છે દશામાની. તો આરતીને એવું કરી લઈએ, દીવાબત્તી કરી લઈએ. જો આવી ગયો ઢબુડું લઈને. બે જો ને ચાલ. અને પછી માથું બોથું ઓરાય ઘડી પર લાવી થઈએ. જો દશામાં જે કરવા લઈને આવ્યા ઢબુડા. હા સીધા બેહાડ દો કે જે કરો દશામાં. હા ઊંઘી જોઈ તો. ઓય વાહ કે બટું લે કરતા હે. જો ફોન જોવે છે. હવે આગવામ 9:10 થઈ છે. આ બાજુ ચા નાસ્તો પડે છે. જુઓ ગેસ કરો નાસ્તો, ચા નાસ્તો કરી લઈએ. પછી માથું પર જોડે દઈએ. પછી લાઈવ કરવાનું છે થોડી વાર. કપડાં વાસણ પડ્યા છે. દશામાં આરતી કરવાનું તો પછી મળીએ. આમ જો જો ગાઈસ આજે જો પીળી ખીચડી બનાવી છે મમ્મીએ. અને આ રોટલી બનાવી દીધી છે ગરમામાં. અને 2-3 જણ ખાવાનું. ને એની તપેલીમાં ચોરી બટાકાનું શાક છે. કારણ કે મમ્મી તો ઉપવાસ એટલે 2-3 જણને ખાવાનું. આ છે હવાના મરચું. આ રોટલી થઈ ગઈ. હા જોડે દૂધ ને છાશ.